પાટણના મોડ મોદી સમાજે જીવંત રાખી સદીઓ જૂની પરંપરા ચૈત્રી સંઘ બહુચરાજી જવા શણગારેલા ગાડા સાથે કર્યું પ્રસ્થાન। આધુનિક યુગમાં પણ જૂની પરંપરાને જીવતી રાખવા માટે સમાજે બગીના બદલે શણગારેલા ગાડાનો કર્યો ઉપયોગ। ચિલો પૂજનની વિધિ પૂર્ણ થયા બાદ જ સંઘ બહુચરાજી જવા થયો રવાના। પાટણના મોડ મોદી સમાજ દ્વારા વર્ષો જૂની અને પરંપરાગત ચૈત્રી સંઘની ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે। આધુનિક યુગમાં જ્યાં લોકો વાહનોનો ઉપયોગ કરે છે ત્યાં મોડ મોદી સમાજે પોતાના વડવાઓની વિરાસતને જાળવી રાખવા માટે આ વખતે બગી કે અન્ય વાહનોના બદલે સુંદર શણગારેલા ગાડા સાથે બહુચરાજી શક્તિપીઠ જવાનું નક્કી કરીને એક પ્રેરણારૂપ ઉદાહરણ પૂરું પાડ્યું છે। સંઘના સંઘવી કૌશિકભાઈ બંસીલાલ મોદી અમૂલ પરિવારના નિવાસસ્થાનેથી 12:39ના શુભ મુહૂર્ત સંગે પ્રસ્થાન કર્યું હતું તો સંઘ પ્રસ્થાન થતાં જ જય બહુચરના નાદથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની જવા પામ્યું હતું અને અબીબ ગુલાલની છોડો વચ્ચે સંઘવી પરિવારનું સમાજના લોકોએ ઉમળકાભેર સન્માન સ્વાગત કર્યું હતું તો આ નીકળેલા સંઘમાં 7 શણગારેલા બળદગાડા, 3 ઊંટલારીઓ, 2 બેન્ડવાજા સાથે શહેરના જાહેર માર્ગો પર આ સંઘ નીકળતા ઠેર ઠેર સંઘ અને સંઘવીનું પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું તો પાટણ મોડ મોદી સમાજના તમામ વિસ્તારોમાં આ સંઘ માટે ચા નાસ્તો, ઠંડા પીણાના 25થી વધુ કેમ્પ કરવામાં આવ્યા હતા તો સંઘવી કૌશિકભાઈ મોદીએ આ અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે અમારા પૂર્વજોના સમયમાં જ્યારે વાહનો નહોતા ત્યારે વડવાઓ અનેક મુશ્કેલીઓનો સામનો કરીને પણ ગાડા લઈને માં બહુચરના ધામે જતા હતા। એ જ પુરાણી સંસ્કૃતિ અને સંસ્કારોને આજની પેઢી યાદ રાખે તે હેતુથી અમે ફરી એકવાર ગાડાની પરંપરા શરૂ કરી છે। માં બહુચરના આશીર્વાદથી અમારો સમાજ ખૂબ જ સુખી અને સમૃદ્ધ થયો છે। જે પણ પરિવાર સંઘવી બને છે તેમણે આખા વર્ષ દરમિયાન વિવિધ હવન અને માતાજીના ધાર્મિક કાર્યક્રમોની જવાબદારી નિભાવવી પડે છે। સંઘ પ્રસ્થાન થાય તે પહેલાં શ્રીફળ વિધિ, મીઠું લેવાની વિધિ અને ધજાજી લેવાની વિધિ થાય છે। ત્યારબાદ ચિલો પૂજન એટલે કે વડવાઓ જે રસ્તે ગાડા લઈને જતા હતા તે ચિલાનું પૂજન કરવામાં આવે છે। આ પૂજન પત્યા પછી જ સંઘ આગળ વધે છે। સંઘ બહુચરાજી પહોંચ્યા બાદ ત્યાં 5 દિવસ રોકાય છે અને જે બાળકોની બાબરી એટલે કે ચૌલ સંસ્કાર કરવાની હોય તે પ્રસંગ હર્ષોલ્લાસ સાથે ઉજવાય છે। કૌશિકભાઈ મોદીએ વધુમાં ઉમેર્યું હતું કે માતાજીની અસીમ કૃપાથી જ આજે તેમનો 14 સભ્યોનો પરિવાર એક જ ઘરમાં અને એક જ રસોડે પ્રેમથી સાથે રહે છે જેને તેઓ માતાજીના સૌથી મોટા આશીર્વાદ માને છે। મોડ મોદી સમાજની આ પ્રાચીન પરંપરા આજે પણ એટલા જ ભક્તિભાવ સાથે અકબંધ છે તો પાટણ મોડ મોદી સમાજના પ્રમુખ ડોક્ટર વિપુલભાઈ મોદીએ ચૈત્ર મહિનામાં નીકળતા સંઘ વિશે માહિતી
શ્રી પાટણ મૂળ મોદી સમાજની વર્ષોની પરંપરા મુજબ દર વર્ષે ચૈત્ર સુદ 11 થી ચૈત્ર સુદ 5 સુધી પાટણથી બેચરાજી ખાતે ચૈત્રી સંઘનું આયોજન થાય છે, જેમાં સમાજના વિવિધ મહોલ્લાઓ તથા ભક્તો દ્વારા અને ક્યારેક કોઈએ બાધા માનતા રાખી હોય અથવા હરખથી પણ સંઘ લઈ જતા હોય છે. ચાલુ વર્ષે શ્રી પાટણ મૂળ મોદી જ્ઞાતિ સમાજ દ્વારા સ્વર્ગવાસ બંસીલાલ અંબાલાલ વાસણવાળા તથા તારામતીબેન બંસીલાલ મોદી કે જેઓ અમૂલ પરિવારનો સંઘનું આજે પ્રસ્થાન થઈ રહ્યું છે, જેમાં આજે અહીંયાથી વર્ષોની પરંપરા મુજબ અહીંથી પગપાળા સંઘ નીકળી સમગ્ર પાટણની પરિભ્રમણા કરી અને છેલ્લે સાંજે બહુચરાજી મુકામે પહોંચશે. આજથી આ શુભ કાર્ય દ્વારા પાટણ સમાજના મોદી સમાજના તમામ લોકો જેને બાબરી બાધા માનતા હોય અથવા તો કોઈ હરખના સંઘ પૂજા માટે જતા હોય અથવા અહીંથી પગપાળા સંઘ યાત્રીઓ જતા હોય, જે આજના સંઘ પછી ત્યાંથી પ્રસ્થાન કરશે અને બેચરાજી ખાતે આવેલ મોદી ભુવનમાં 5 દિવસ ત્યાં વાસો કરશે અને વિવિધ સેવા પૂજાના કાર્યો કરશે. માં બહુચર સૌને સુખી રાખે અને દર વર્ષે આવી રીતના પરંપરાગત રીતે જે રીતે મોદી સમાજ ધામધૂમથી આ ઉત્સાહને ઉજવે છે. પાટણ મૂળ મોદી સમાજનો વર્ષોથી જે અમારા વડવાઓ ગાડા લઈને જતા હતા, એ વખતનો આ સંઘની જે પરંપરા અમારી ચાલી રહી છે કે આ સંઘ અમે જે બી સંઘવી બને એને 12 મહિના આ સંઘ સાચવવો પડતો હોય છે. 12 મહિના દરમિયાન અલગ અલગ બધા હવાનો અને બધા અલગ અલગ માતાજીના પ્રોગ્રામો હોય છે, જે અમારે જે બી સંઘવી બને એને પરિપૂર્ણ કરવા પડે, જે અમારા વડવાઓએ વર્ષોથી આ વર્ષો કરેલી છે. જ્યારે પહેલાના જમાનામાં વ્હીકલો નહોતા ત્યારે અમારા વડવાઓ ગાડા લઈને જતા હતા અને એ ગાડાના વટે માર્ગો અમને જ્યારે તકલીફો આપતા હતા છતાં પણ ડર્યા વગર એ લોકોએ સામનો કરીને પણ એ વર્ષો બહુચરાજી જઈ અને માતાજીના દર્શન કરતા અને આ જે અમારી બાબરીનો પ્રસંગ હોય એ 5 દિવસ ત્યાં ગાડી રોકાતા અને માતાજીનું હર્ષો ઉલ્લાસ સાથે નામ દેતા હતા. જ્યારે જેમ સમય બદલાતો ગયો એમ ગાડા ગયા અને વ્હીકલો આવી ગયા. હવે આ વર્ષે પણ અમે નવું પાછું નીકળ્યું હતું, એ નવાને જૂનું પાછું અમે પાછું લાવ્યા છીએ અને જે બગીને એ બધું થતું હતું એની જગ્યાએ અમે આ વખતે શણગારેલા ગાડા જે અમારા વડવાઓ લઈને જતા હતા એ આજે એ સ્થિતિને અમે લાવ્યા છીએ કે ભાઈ એ આપણે જે પુરાણી વસ્તુ હતી એને ભૂલવી નથી અને એ જ વસ્તુ લઈને જવી છે. અને આ સમાજ જે અમારો ચૈત્રી સંઘ છે, આટલા વર્ષોથી જે પરંપરા અમારા સમાજની છે એનાથી અમારો સમાજ ઘણો જ ઉન્નતિ પામ્યો છે, ઘણો જ સુખી થયો છે અને એમાં બહુચરના અમારા સમાજ ઉપર સંપૂર્ણ અને પૂરેપૂરા આશીર્વાદ રહ્યા છે, જેથી એનો અમને બહુ જ આનંદ છે. શું કાર્યક્રમ યોજાશે? હવે અમારા આ કાર્યક્રમમાં એવું હોય છે કે પહેલા જ્યારે સંઘની શરૂઆત થાય એટલે પહેલા શ્રીફળ વિધિ થાય. શ્રીફળ વિધિ પતે એના પછી અમારે મીઠું લેવા જવાનો પ્રસંગ આવે. મીઠું લેવા જવાના પ્રસંગ પછી ત્રીજો પ્રસંગ આવે અમારો ધજાજી લેવાનો. ચોથો પ્રસંગ આવે અમારો ચીલો પૂજન. જે ચીલો પૂજન એક એવી વસ્તુ છે કે અમારા વડવાઓ જ્યારે જે રસ્તેથી જતા હતા ગાડા લઈને, એ ગાડાના ચીલા રૂપી એ ગાડાનો જે ચીલો હતો એની પૂજન અમે આજે પણ કરીએ છીએ. અને એ ચીલો પૂજન થયા પછી જ અમારો સંઘ અમારા ઘરેથી પ્રસ્થાન થાય, ત્યાં સુધી સંઘ પ્રસ્થાન થાય નહીં. અને એ પછી જ બધા જે બાબરી કરવા પણ બહુચરાજી જાય એ ચીલો પૂજન થયા પછી સંઘ 12 ને 39 નીકળે પછી જ બધા જેને બી બાબરી હોય બહુચરાજી એ બધા એ પછી જ નીકળે છે. આ વર્ષોથી આ અમારી પરંપરા ચાલી આવે છે. કૌશિકભાઈ બંસીલાલ મોદી, અમૂલ પરિવાર. અમે સંયુક્ત ફેમિલીમાં રહીએ છીએ. અમારો સૌથી મોટો માતાજીની જે કૃપા કહેવાય. આજે અમે 14 જણ માણસનો પરિવાર, અમે એક જ ઘરમાં એક જ રસોડે જમીએ છીએ. એ માતાજીનો સૌથી મોટામાં મોટો અમે પહાડ અને ઉપકાર માનીએ છીએ.